ગુજરાતી જ્યાં હોય ને ત્યાં થેપલા હોય ને હોય જ ખાલી નાના એવા આમ જોવાય ને કહેવાય ને ઘૂઘરા બી જેવાય એકદમ ગરમે ગરમ ને ચટણી ને ઓહો સેવ ને હાલો ભાઈ આપણે જેની રાહ જોતા હતા એવી આપણી 45 લાખની ગાડી બસ આવવામાં જ છે. મેં હેને પેલો હોલ્ટ લઈ લીધો છે રાજકોટથી ચોટીલા વચ્ચે. બસ વાળાને હેને હું એક ઠીકો મારી દેવાનો. તો ભાઈ કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ તમે મજામાં જશો. તમારું ફરી એકવાર સ્વાગત છે ભાઈ આજના આપણા નવા એવા વ્લોગ વિડીયોમાં ભાઈ. અને આજના વ્લોગની શરૂઆત કહું ને તો ભાઈ આજે હાંજથી કરી છે. હાંજ નહીં ભાઈ રાત કહેવાય 8 વાગી ગયા છે. બધાને ઘરે જમવાનું થઈ ગયું છે, ગામડે જમાઈ ગયું છે, હુવાની તૈયારી થતી હશે ભાઈ. બાકી જામનગરમાં અત્યારે 8 વાગે ખાવા પીવાનું હાલતું હોય તો આપણે અત્યારે વ્લોગ ચાલુ કરી દીધો કારણ કે અમારે જવાનું છે મસ્ત એવી જગ્યાએ. ક્યાં જાય છે ભાઈ અત્યારે નહીં કહું, વિડીયોમાં આગળ બન્યા રહ્યો. અમારો સામાન છે ને રેડી થઈ ગયો છે. અને બીજું રસોડામાં જોઈએ ને તો રસોડામાં મસ્ત એવી આઈટમ તૈયાર થઈ ગઈ છે કારણ કે લોંગ જર્ની છે. અને લોંગ જર્ની એટલે કેમ કહેવાય ને હાથી સુધી જવું હોય ને ત્યારે ગુજરાતી પાસે એક વસ્તુ તો હોય. અંદર છે થેપલા, સોરી આ નહીં હો ભાઈ, આને સાઈડમાં રાખી દેજો, આમ જવા દે. આની અંદર છે થેપલા, આની અંદર છે સેવ ટમેટાનું શાક અને દહીં. ગુજરાતી જ્યાં હોય ને ત્યાં થેપલા હોય ને હોય જ. અને બાકી છે ને અમારે હમણાં નીકળવાનું છે, જમી લીધું છે. ત્યાં એક બીજી આઈટમ આવી ગઈ, જામનગર ફેમસ ઘૂઘરા. જુઓ તમે ખાલી નાના એવા આમ જોવાય ને કહેવાય ને ઘૂઘરા બી જેવાય એકદમ ગરમે ગરમ ને ચટણી ને ઓહો સેવ ને હાલો ખાઈ લીધું છે. પાછું ખાઈ લઈને પછી નીકળીએ. 8 વાગી ગયા છે, 8:15 વાગે નીકળવાનું છે. ક્યાં જવાનું છે વિડીયોમાં જોતા રહ્યો, બન્યા રહ્યો. આગળ તમને બધી જ અપડેટ મળી જવાની છે. તો ભાઈ રાતના વાગી ગયા 8:30 અને આપણા સફરની શરૂઆત થઈ ગઈ છે. આપણી ગાડી બુક કરાવેલી જ આવે છે. જો અહીંયા આપણે ભાઈ ઊભા છીએ વાટ જોઈને કે હવે આવે. અને સામે જીજા ફેશનનો શોરૂમ છે અને હોન્ડાનો શોરૂમ છે. અહીં ઊભું રહેવાનું છે. લાલપુર બાયપાસથી ગાડી આવવાની છે. આપણી 45 લાખની ગાડી બુક કરાવેલી છે. આવે એટલી વાર બાકી જવાનું છે મસ્ત એવા સિટીમાં ભાઈ. અને સિટી તમે બધા જાણો છો પણ આ વિડીયોમાં તમને જાણવા મળો પણ અત્યારે નહીં. થોડી રાહ તો જોવા મજા આવશે યાર. તો રાહ જોઈ આવે એટલે નીકળે ભાઈ. આપણે જેની રાહ જોતા હતા એવી આપણી 45 લાખની ગાડી બસ આવવામાં જ છે. જો સામે આવતી દેખાય છે ભાઈ, તબડતમ તબડતી આવે, ધૂળની ડમરી ઉડાડતી આવે અને બેસી જવાનું છે હડાહડી. ફોન ભાઈનો આવી ગયો છે. તો ભાઈ અમે હે ને પેલો હોલ્ટ લઈ લીધો છે રાજકોટથી ચોટીલા વચ્ચે. એક હોટલ છે કૃષ્ણા કનૈયા. અને અમે હે ને બસમાં જે બેઠા છે એનું નામ છે કનૈયા. જો આ અમારી બસ છે શ્રી કનૈયા. અને મસ્ત મજાની હોટલ છે, નાની મોટી, બહુ મોટી હોટલ નથી એમ. જો નાની એવી હોટલ છે, 4-5 બસ ઊભી છે. ન્યૂ પાયલ ને સમય ને બધી ઓલી બાજુ પાછી પાયલ છે ને આખું ગ્રાઉન્ડ ખાલી છે ભાઈ. બાકીનું કોઈ છે નહીં. અને અમારો હોલ્ટ હતો લઈ લીધો. અમે કંઈ જમવાનું કંઈ હતું નહીં, ઘરેથી જ લાવ્યા હતા એટલે કંઈ બહારનું કંઈ ખાવાનું હતું નહીં. અહીંથી નીકળીને સવારે ભાઈ મોડા પહોંચવાના છે કારણ કે બસ બહુ લેટ જામનગરથી નીકળી હતી. અને અહીં વચ્ચે હવે ધીમે ધીમે હાકે જોઈએ સવારે કેટલા વાગે પહોંચીએ. કે પેલો હોલ્ટ લઈ લીધો છે, હજી કદાચ 1-2 હોલ્ટ આવશે પણ આગળ જતા જોવું. બાકી અત્યારે મસ્ત મજાનું ફ્રેશ થઈ જાય, પાછા બેસી જાય, ડ્રાઈવર આવી જાય જમીને એટલે. તો ભાઈ વેરી ગુડ મોર્નિંગ મિત્રો. ભાઈ આપણી સવાર થઈ ગઈ છે, સવારના 6:30 વાગે ભાઈ. અને આપણે ભાઈ બીજો હોલ્ટ લીધો. જો પાછળ જે તમને હોટલ દેખાય ને છે હોટલ રામદેવ. જો ભાઈ 4-5 બસો પડી છે ને સામે હે હોટલ રામદેવ. બહુ હોટલ નાની હોય કે મોટી હોય, ખાલી સવારનો ચા મસ્ત કડક મળી જાય ને એટલે આપણે સવાર એકદમ કમ્પ્લેટ અને કહેવાય ને કડક થઈ જતી હોય છે. ને હવે હે ને ભાઈ અહીંથી અમારે પહોંચતા કદાચ 2 કલાક 1.5 કલાક જેવો ટાઈમ લાગશે કારણ કે 140 કિલોમીટર જેવું થાય. ને અત્યારની સવાર છે ને અમારી થઈ ગઈ છે વડોદરામાં ભાઈ. અને વડોદરાથી 2 જગ્યાએ જવાય. હવે જેને ખબર હશે ને એને ખબર પડી ગઈ હશે કઈ સાઈડ જવાતું છે. આ વાળો હાઈવે છે ને જાય છે આમ વડોદરાથી ઓલી બાજુ સુરત અને આમ જાય છે ક્યાં ખબર, અમદાવાદ. બરાબર. હવે 5 મિનિટનો ઉપર છે ગાડી તો ફટાફટ બસમાં બેસી જાય. બાકી બસ મને મૂકીને વહી જા. તો ભાઈ 13 કલાકની એક્ઝેક્ટ 13 કલાકની જર્ની પછી અમે અમારા ડેસ્ટિનેશને પહોંચવા હજી તો આવ્યા છીએ ભાઈ. 13 કલાક થઈ ગઈ પણ હજી અમે પહોંચ્યા નથી ભાઈ. 10-12 કલાક લાગે પણ આ તો 13 કલાક લાગી ગઈ. બસ છે ને ડુચુક સુધી હાલે है. और अभी बता दो ना तो हम आए हैं भाई द स्मार्ट सिटी सन सिटी, समझ गए ना, वहाँ पे जरा देखो खटारा નીકળે હોપ. અને હવે રાજ હોટલ આવી ગઈ છે. અમે હે રાજ હોટલ ઈમ ચોકડી પહોંચવા આવ્યા છીએ અમે. અને આપણે ભાઈ અવાજ એવો આવે એના બસ વાળાને ને હું એક ઠીકો મારી દેવાનો ભાઈ. હાવ ધીમી બસ આખે પહોંચાડે ને એટલે પહોંચી જાય ઘરે. અને હે કોઈને કાંઈ કીધું નથી, કીધા વગર આવ્યા છીએ. તો બોલો ભાઈ તાપી મૈયા કી જય. તો ભાઈ ફાઇનલી ડેસ્ટિનેશને પહોંચી ગયા છે. જો ઠેલા બેલા લઈ લીધું છે ને આપણા કાકાનો છે ને આ સોસાયટી છે સિદ્ધિ વિનાયક ગ્રીન.
અમારે જે ને અમુક બિલ્ડિંગો બને છે, અમુક બિલ્ડિંગો બની ગઈ છે, તો એમાં રહેશે જો પૂરું દેખાય ને એપાર્ટમેન્ટ એમાં. હવે જોયું કે અમને કોઈ જોઈ ન જાય તો સારું, ડાયરેક્ટ ઘરે જઈને બધાને સરપ્રાઈઝ વિઝિટ આપવાની. તો હવે ભાઈ અમારી લીફ બોલાવી લઈએ, શાંતિથી હળવે હળવે ઉપર વયા જઈએ. એ લીફ 5 માળે ગઈ છે, બોલો. હેલો, હવે દેખાતા નથી, કાળા કાળા હવે. વાહ, મને ભૂલી ગયા બધા, બોલો બધા અંદર વી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સન સિટી, અને કહેવાય ને કે સ્માર્ટ સિટી સુરતની અંદર. અને આપણા કાકાના ઘરે આવી ગયા છીએ, અને મસ્ત મજાના ચકાચક નાહી ધોઈને રેડી થઈ ગયા. જુઓ તમે આપણો લુક. સુરતનો પહેલો દિવસ છે આજે, અને એક સરપ્રાઈઝ આપી દીધી કાકીને, પણ વિડીયો થોડોક આમ તેમ આવ્યો છે, વાંધો નહીં હવે. અને હવે આવવાના છે આપણા નાનકડા ભાઈ, એક્ઝામ દેવા ગયા હતા કોલેજની, આવે એટલે પછી એને સરપ્રાઈઝ આપી, એને કીધું નથી આપણે આવ્યા છીએ. બાકી તમને થોડુંક બતાવું ને અહીંયા, તો આવું ટાઈપનું કંઈક આપણા કાકાનું મકાન છે, અને કાકી કંઈક બનાવે. સૌથી પહેલાં જો મસ્ત મજાનું આકર્ષણનું કેન્દ્ર હોય ને તો આ છે આપણા ભગવાનનું મંદિર, અને મસ્ત મજાનું એ બનાવ્યું છે. સમજો આ છે ને લાકડાનું છે, અને આ બાજુ બધી તૈયારી હાલે છે. મહેમાન અચાનક આવી ગયા ને એટલે અહીંયા થોડોક નાસ્તો ને એવું બધું ખુલી ગયું છે. આની અંદર છે મોસંબી, અને મને ભાવે છે ને દાળ ભાત, એટલે કાકી મારા માટે સ્પેશિયલ દાળ ભાત મૂકી દીધા. આમાં દાળ મસ્ત મજાની કરી નાખી છે. હવે ખાલી તડકો મારવાનો બાકી છે, પછી તડકો લાગી જાય ને પછી ખાઈ લેવાનો. ઓલો તડકો લાગે નહીં, પહેલાં આ ખાઈ લો, કારણ કે ભાદરવાનો તડકો બહુ આકરો હોય, એટલે એ તડકો નથી લાગવા દેવાનો. એટલે ઘરે ઘરે અત્યારે જે છીએ તૈયારી થઈ ગઈ છે. થોડુંક શાકાઈ બનાવવું પડશે એક્સ્ટ્રા, કારણ કે બિન બોલાયા મહેમાન આ ગયે. બિન બોલાયા મહેમાન એટલે કંઈ કીધું નહોતું, એટલે કાકીને થોડુંક કામ વધી ગયું. કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ કામ વધે નહીં, સારું લાગે બધાને. બાકી છે ને બહારનો નજારો બતાવું. આવો છે અહીં પાછળનો વ્યૂ પાસોદરા પાટિયાનો. અહીંયા વાત કરું ને એડ્રેસ નહીં તો પાસોદરા પાટિયા કહેવાય. આ પાસોદરા ગામ જવાનો રસ્તો આવે ને, વચ્ચે આ થોડુંક રેસિડેન્સી એરિયો પડી ગયો છે. અને સુરત છે ને ભાઈ આમ વિકસતું જ જાય છે, વિકસતું જ જાય છે, એટલે એમાં કાંઈ બીજું કહેવાનું હોય નહીં. બાકી બહારનો નજારો દેખાડું. બાલ્કનીમાંથી વ્યૂ આવો આવે છે, આહલાદક. સવારમાં ઉઠો એટલે મજા જ આવ્યા કરે. પેલી બાજુ કદાચ મને લાગે ને ત્યાં સુધી નવરાત્રિના ગ્રાઉન્ડની તૈયારી હાલે છે, ઓલા પણ સ્ટેજ બને છે. બાકી આ છે ને કોમન પ્લોટ છે, એમાં પાણી ભરાઈ ગયું છે. એમાં બાળકો માટે કંઈક પ્લે હાઉસ બનાવે ત્યારની વાત ત્યારે. બાકી હવે બધા ખેતર જ દેખાય ને. ઓલી બાજુ એક મસ્ત મજાનો છે ને પુલ જાય છે, એ 2 વર્ષ પહેલાં હું જ્યારે આવ્યો હતો ને ત્યારે બનતો હતો, અત્યારે બનીને રેડી થઈ ગયો, હાલવા મળ્યો. બાકી જામનગરમાં 2 વર્ષથી હજી ભાઈ હાલે, કાંઈ કામ ધીમું ધીમું કામ કરે. બાકી શીખો, મેગા સિટી આમ બને, એમને ન બને. તો ભાઈ આપણે નાના એવા ભાઈ આવી ગયા છે પેપર દઈને એક્ઝામનું. હવે જોઈએ. સરપ્રાઈઝ સરપ્રાઈઝ, મને પગે લાગ. ભાઈ અત્યારે સુરતમાં આપણે થઈ ગયા છે 5:30, ઇવનિંગ થવા આવી છે, અને આપણે નીકળી ગયા છીએ બહાર થોડુંક લટાર મારવા, થોડીક શોપિંગ વગેરે કરવા માટે, અને મસ્ત રખડવા માટે. તો અત્યારે ઊભો તો ભાઈ સીમાડા નાકા, અને મેટ્રોનું કામ જ્યાં છે ને સુરતમાં ધબધબાટી હાલે, બતાવું છો તમને. જો ભાઈ સામે બને છે મેટ્રો સ્ટેશન, અને કહેવાય ને એક પુલ તો હતો જ, સામેથી ઓલો મેટ્રો વાળો પુલ આવે છે, અને આ સીમાડા નાકાનું આમ કહેવાય ને સર્કલ છે. અને આ બાજુ એટલે ભંગારમાં પડ્યા હોય ને એટલા જ એસીબી પડ્યા છે, અને સામે ઓલી બાજુ મોલ ને બોલ ને બધું છે. અને બિલ્ડિંગો છે ને 2 વર્ષ પહેલાં આવ્યો હતો ને કાંઈ હતું ને. અહીંયા એ બિલ્ડિંગની નીચે ને હું તો ખબર છે કાર મેળો હતો, અને અત્યારે કાર મેળો 12 મહિના ઉડી ગયો ને બિલ્ડિંગ ઊભી કરી દીધી. બોલો આવું છે ભાઈ, મેગા સિટી બનાવવા માટે ભાઈ ધબધબાટી ભગબડાટી ભખરાટી બોલાવી પડે, એમને ના બને. અને હેલ્મેટનો કાયદો આવી ગયો છે, તો હેલ્મેટ પહેરી લઈ, બરોબર. ભાઈ છે ને નવી ગાડી લીધી છે, સાઇન લીધી. આપણી પાસે જે છે ને એ જ છે, પણ આ નવું વર્ઝન છે, ડિજિટલ મીટર આવે આમાં. હાથમાં નવી ગાડી આવી ગઈ, હાલો ભગરાટી બોલાવી દઈએ. આવી ગયા શોપિંગ કરવા માટે, પબ્લિક ટ્રાફિક જુઓ, બધી બાજુ તમને કટલેરી નાન તેન બધું દેખાય. પબ્લિક છે આગળ. તો હાલો આપણે થોડોક હાથ ધોઈ લઈએ, કંઈક લઈ લઈએ, શોપિંગ કરી લઈએ, પછી મળીએ. ટ્રાફિક એને ધીમે ધીમે વધતું જાય, જેમ હાંજ પડે ને અત્યારે 6:30 પોણા 7 થઈ ગયા. ટ્રાફિક જોવો મારી પાસે. અત્યારે બધા હીરાવાળાનો છૂટવાનો ટાઈમ થઈ ગયો છે,
ટ્રાફિક ભલે બધા આપણે શેરડીનો રસ પી લે યાર, ઠંડા થઈ જાય થોડા, કારણ કે અંદર ગરમી બહુ લાગતી હતી. થોડાક ઠંડા થઈ જાય પછી મજા આવશે, કંઈક વિચાર આવશે, કંઈક સારી વસ્તુ લેવાની મજા આવશે. બાકી એને બધી મજા ના આવે, મનમાં ના બેસે ત્યાં સુધી કંઈ વસ્તુ લેવાની. એને મસ્ત મજાનો શેરડીનો રસ હોય તો પી લઈએ. હાઈના 7 વાગી ગયા છે અને હીરાવાળા હે ને ભાઈ કામેથી છૂટા છે ને ટ્રાફિકની વાત કરું ને ભાઈ તો જો ભાઈ સામે જવાની જગ્યા નથી. નામથી ભાઈ પબ્લિક આવે જ રાખે. આપણે જવાનું છે આમ સીધું ગો વિથ ફ્લો, એટલે કે બધા હાઈલા જાય અને ફટાફટ ટ્રાફિકમાંથી નીકળી જાય. બાકી ભાઈ સુરતમાં આવું જ હોય ભાઈ, ધબધબાટીને બહાટી બોલતી હોય, હાઈ પડે ને સવાર થાય ને એટલે શોપિંગ કરીને હે ને ભાઈ આવી ગયા ત્યાં અમે મોટા વરાછા હે ને રંગોલી શોપિંગ સેન્ટરમાં. અહીંયા અમારા બાપુજીની શોપ છે તો કીધું ચાલો ત્યાં ચક્કર મારી આવી. મસ્ત મજાનો જો આ મોલ છે, નવો જ મોલ છે અને બાજુમાં છે આપણે મંગલમ ફેશન જો રહી સામે મંગલમ. તો હાલો જઈ આવીએ અને ઓપનિંગમાં નહોતો આવી એક વખત કીધું હાલો આટો મારી આવીએ અને કલેક્શન કેવું છે જોઈ આવીએ. એને એક મસ્ત મજાની વસ્તુ લઈ લીધી છે લેડીઝની, આપણે કંઈ વસ્તુ છે નહીં. બાકી આ છે મંગલમ, મોટા ભાઈઓની જ કહેવાય. બાકી વાયથી આપણે નીકળી જાય ઘર સાઈડ. અને એની વાત કરું એડ્રેસની તો મોટા વરાછામાં આવેલી છે શોપ. અમારી પાછળ જો મંગલમ નામ વાંચી લેવાનું. અને એ છે આપણે રંગોલી પાર્ક, રંગોલી ફેશન મોલ જેવું છે. આ બધી તમને ફેશનની દુકાનો દેખાતી છે. તો સુરતથી હોય ને તો એકવાર જરૂર અહીં ટ્રાય કરવા આવજો, પ્રીમિયમ બધી વસ્તુઓ મળે છે. તો હાલો ભાઈ 8:30 વાગી ગયા છે, ફટાફટ ઘરે જાય ભાઈ. કાકા ને કાકી ને ભાઈ ને બધે વાટ જોતા હશે, બહુ મોટું થઈ ગયું ભાઈ. અને ઘરે બની ગયા છે ઢોસા. તો હાલો ઢોસા ખાઈ લઈ, સુરતના ફેમસ ઢોસા.